નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। અમિત શાહ ગુજરાતના 2 દિવસીય પ્રવાસે। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતના 2 દિવસના પ્રવાસે આવી રહ્યા છે। તેઓ 16 અને 17 મે દરમિયાન ગાંધીનગર લોકસભા ક્ષેત્રની મુલાકાત લેશે। 16 મેના રોજ વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરશે તેમજ રમશે બાળક ખીલશે બાળક અભિયાનના ઇન્ચાર્જ સાથે સંવાદ કરશે। ઘાટલોડિયા, વેજલપુર, સાબરમતી અને નારણપુરા વિસ્તારના નવા કાઉન્સિલરો સાથે શુભેચ્છા મુલાકાત પણ કરશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વલસાડ શહેરમાં લવ જિહાદનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। વલસાડમાં લવ જિહાદનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે। અરબાઝ ઉર્ફે અબુ નામના યુવકે સોશિયલ મીડિયા પર જીયા નાયકા નામની ફેક આઈડી બનાવીને હિન્દુ યુવતીને પ્રેમ જાળમાં ફસાવી। તેણે પોતાનું નામ અંકિત પટેલ હોવાનું જણાવીને લગ્નની લાલચ આપીને અનેકવાર દુષ્કર્મ આચર્યું। ઘટના જાહેર થતા આરોપીએ યુવતીનો મોબાઈલ લઈને તેને પોતાના ઘરમાં બંધક બનાવી દીધી। હિન્દુ સંગઠનોના ધરણા બાદ પોલીસે આરોપીની અટકાયત કરીને ગુનો નોંધ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વર્ક ફ્રોમ હોમને લઈને મોટા સમાચાર। પીએમ મોદીની ઈંધણ બચતની અપીલને લઈને ગુજરાત સરકાર સરકારી કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમ વ્યવસ્થા અમલમાં મૂકવાની તૈયારીઓ કરી રહી છે। સરકાર 2 મોડલ પર વિચાર કરી રહી છે। પસંદગીના વિભાગોમાં સંપૂર્ણ વર્ક ફ્રોમ હોમ અને રોટેશન આધારિત હાજરી જોવા મળશે। આનાથી ઓફિસોમાં ભીડ ઘટશે અને પેટ્રોલ ડીઝલનો વપરાશ ઓછો થશે। આજે યોજાનારી કેબિનેટ બેઠકમાં આ મુદ્દે અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજી માતાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન। દહેગામ પોલીસ સ્ટેશન પરિસરમાં નવનિર્મિત મંદિરમાં શ્રી અંબાજી માતાની મૂર્તિની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। ગાંધીનગર પોલીસ પરિવાર દ્વારા આયોજિત આ મહોત્સવ 14 અને 15 મેના રોજ યોજાશે। ગુરુવારે સવારે 8:45 યજ્ઞ શરૂ થઈ ગયો હતો અને સવારે 10 વાગે શોભાયાત્રા યોજાઈ હતી। રાત્રે 8 વાગે રાસ ગરબાનું આયોજન છે અને આજે બપોરે 12:05 પ્રાણ પ્રતિષ્ઠા વિધિ થશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એસટી ડ્રાઈવરનું હિટસ્ટ્રોકથી મોત। સુરેન્દ્રનગરમાં કાળઝાળ ગરમીના એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। 45 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા એસટી ડ્રાઈવર રામદેવસિંહ પરમારનું હિટસ્ટ્રોકથી મોત થયું છે। સુરેન્દ્રનગર રાવડિયાવદર રૂટ પર જતી વખતે રાજ સીતાપુર નજીક તેમની તબિયત લથડી હતી। મોત પહેલા ડ્રાઈવરે બસને સુરક્ષિત રીતે સાઈડમાં ઊભી રાખી જેના કારણે મુસાફરોનો આબાદ બચાવ થયો છે। તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા ત્યાં તેમણે દમ તોડ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી અને કર્મચારી માટે ફરજિયાત કાર પુલિંગ સિસ્ટમ। પીએમ મોદીની પેટ્રોલ ડીઝલ બચતની અપીલને અનુસરીને એએમસીએ મહત્વનો નિર્ણય લીધો છે। કમિશનરે પરિપત્ર જારી કરીને અધિકારીઓ અને કર્મચારીઓ માટે કાર પુલિંગને ફરજિયાત કર્યું છે। એક જ અથવા તો નજીકની ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીઓએ નજીક રહેતા સાથીઓ સાથે કાર શેર કરીને આવવું જવું પડશે। એએમટીએસ, બીઆરટીએસ અને મેટ્રો જેવી પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકારે ખાંડની નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો છે। કેન્દ્ર સરકારે ખાંડની નિકાસ ઉપર પ્રતિબંધ લાદી દીધો છે। પ્રતિબંધ 13 મે 2026થી અમલમાં આવ્યો છે અને સપ્ટેમ્બર 30 સુધી આ નિયમ લાગુ રહેશે। ખાંડને રિસ્ટ્રિક્ટેડમાંથી પ્રોહિબિટેડ કેટેગરીમાં મૂકવામાં આવી છે। આની અસર દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં પડી છે। ગણદેવી સુગર મિલે આ વર્ષે 8.10 લાખ બેગ ખાંડનું ઉત્પાદન કર્યું હતું જેમાંથી 56,000 ક્વિન્ટલ નિકાસ કરવાની તૈયારી હતી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં મંદિર ડિમોલિશન મુદ્દે ધમાસણ। રાજકોટ શહેરમાં 16 મંદિરોના ડિમોલિશનના મુદ્દે વાતાવરણ ગરમાયું છે। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની કાર્યવાહી સામે વીએચપી આક્રમક બન્યું છે। વીએચપીએ કલેક્ટરને આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવ્યો છે અને જણાવ્યું છે કે ટ્રાફિકમાં અવરોધ ન કરતા મંદિરો તોડવા જોઈએ નહીં। હિન્દુ સમાજની ધાર્મિક લાગણીઓ સાથે ચેડા ન કરવા માટે તંત્રને ચેતવણી આપવામાં આવી છે। શહેરમાં 1000 મંદિરોની યાદી તૈયાર કરવાની ચર્ચાએ રોષ વ્યક્ત કર્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં 24 કલાકમાં 3 હત્યા। અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 3 હત્યાના બનાવો સામે આવ્યા છે। ચાંદખેડા વિસ્તારમાં ઝુંડાલ પાસે 13 મેના રોજ સવારે યુવક જમશદસિંહ ઉર્ફે પિલ્લુ સિંહ સિકલીગરની હત્યા કરવામાં આવી।
પોલીસ તપાસમાં પ્રેમ પ્રકરણ અને બ્લેકમેલિંગનો આંકડો સામે આવ્યો છે. મૃતકની સગીર દીપ કૌર અને તેના ભાણિયા માનસિંહ ઉર્ફે બાદલસિંહ સહિત 3 આરોપીઓ સામે શંકા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચારધામ યાત્રા 40 લોકોના થયા છે મોત. ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં 12,64,217 શ્રદ્ધાળુઓએ ચારે તીર્થ સ્થાનોની મુલાકાત લીધી. જોકે બીજી તરફ યાત્રા દરમિયાન મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. 14 મેના રોજ જાહેર થયેલા અહેવાલ મુજબ ચારધામ યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં 40 શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા છે. સૌથી વધુ મૃત્યુ 22 કેદારનાથ ધામમાં નોંધાયા છે. બદ્રીનાથમાં 7, યમુનોત્રીમાં 6 અને ગંગોત્રીમાં 5 શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત બોર્ડની માર્કશીટમાં મોટો બદલાવ. GSEB દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને આ વર્ષે નવી આધુનિક માર્કશીટ મળશે, જે CBSEના ફોર્મેટ જેવી હશે. મુખ્ય ફેરફારોમાં વિદ્યાર્થીનું નામ પહેલા અને અટક પછી લખવું. અલગ અલગ કોલમમાં નામ, પિતાનું નામ, અટક, મોટી સાઇઝ અને હાઈ સિક્યુરિટી QR કોડનો સમાવેશ થાય છે. આગામી 1 અઠવાડિયામાં શાળાઓમાં માર્કશીટનું વિતરણ શરૂ થશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે દૈનિક 10,000 સ્માર્ટ મીટર લાગશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને કારણે અટકાવેલી સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હવે ફરીથી શરૂ કરવામાં આવી છે. PGVCLએ દૈનિક લક્ષ્યાંક વધારીને 3,000માંથી 10,000 કર્યું છે. 2024માં શરૂ થયેલા અભિયાનમાં 1.5 વર્ષમાં માત્ર 10% કામ પૂર્ણ થયું છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 56.92 લાખ રહેણાંક ગ્રાહકોમાંથી અત્યાર સુધીમાં 6.14 લાખને સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે. હવે કામગીરીને ઝડપી બનાવવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આખા દેશમાં અંધારપટ, જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. કેરેબિયન દેશ ક્યુબા તેના ઇતિહાસના સૌથી ગંભીર ઉર્જા સંકટનો સામનો કરી રહ્યું છે. ડીઝલ અને ફ્યુઅલ ઓઇલનો સંપૂર્ણ સ્ટોક ખતમ થતાં સરકારે બ્લેકઆઉટની સ્થિતિ જાહેર કરી છે. ઉર્જા મંત્રી વિસેન્ટે ડેલાએ સ્વીકાર્યું છે કે દેશ પાસે ઈંધણનો કોઈ રિઝર્વ સ્ટોક બચ્યો નથી. રાજધાની હવાના સહિત સમગ્ર દેશમાં 20થી 22 કલાક વીજ કાપ પડી રહ્યો છે. US પ્રતિબંધોને કારણે આ સંકટ ઉપર ગંભીર અસર થઈ છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.